નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ સંબંધિત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે ત્રિવેદી ચૈતન્ય લખો અને શ્રી સરસ્વતી શિશુ મંદિર લખો સર્ચ એન્જિનમાં અને સંસ્કૃત વિષય સંબંધિત ધોરણ 8ના વિડીયોઝ જોતા રહો. ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ ગેટ લેટેસ્ટ અપડેટ્સ ઓન યુટ્યુબ. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યા સંકુલમાં હું ચૈતન્ય ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. કક્ષા 8 વિષય સંસ્કૃત, પ્રથમ સત્ર, વિષયાંક મમ દિનચર્યા એટલે કે મારો દૈનિક કાર્યક્રમ. મિત્રો, આપણે દરેક ભાષાના અને દરેક ભાષામાં દિનચર્યા ભણેલા હોઈએ છીએ. અંગ્રેજીમાં જેમ માય ડેલી રૂટીન્સ તરીકે આપણે ઓળખીએ છીએ, ગુજરાતીમાં જે છે મેરે દિન કા કાર્ય એમ આપણે સમજીએ છીએ. હા, તેવી જ રીતે સંસ્કૃતમાં મમ દિનચર્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા પાઠમાં દિનચર્યા આપવાનું કારણ એ છે કે આપણે પણ સંસ્કૃત ભાષાના રોજબરોજમાં આવતા શબ્દોને સમજીએ, જાણીએ. તો ચાલો આજે આપણે આ પાઠને જાણીએ અને એના અનુવાદને પણ જાણીએ. અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ. અહમ એટલે કે હું, આવામ એટલે કે અમે બે, અને વયમ એટલે કે અમે બધા. અહીંયા અહમ કીધું છે, તેનો અર્થ કે એક જ બાળક છે એ પોતાની વાત કરે છે. બાળક, વ્યક્તિ કે કોઈ પણ હોઈ શકે, પુલ્લિંગ શબ્દ છે. અહમ આ સર્વનામ છે, બધાની સાથે લાગે. સ્ત્રી હોય, પુરુષ હોય કે નપુંસક લિંગ હોય, ત્રણે જ્યારે પોતાની વાત કરે છે ત્યારે અહમ શબ્દનો પ્રયોજન કરે છે. પ્રતિદિનમ એટલે કે દરરોજ, ષડવાદને સંખ્યા જ્ઞાન પાઠમાં આગળ આપણે સંખ્યા વિશે જાણ્યું તો ષડવાદને અર્થ થાય છે 6 વાગે. ઉત્તિષ્ઠામિ એટલે કે ઉઠું છું. વર્તમાનકાળ પરસ્મય પદી રૂપની ક્રિયામાં મી શબ્દ અંતે આવતા વ્યક્તિ જ્યારે પોતાની વાત કરે છે ત્યારે મી શબ્દ લાગે છે. જ્યારે વ્યક્તિ બીજાની વાત કરે છે ત્યારે તી ક્રિયા લાગે છે. જેમ કે તે ઉઠે છે, સહ ઉત્તિષ્ઠતિ, તે ઉઠે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાની વાત કરે છે ત્યારે કહે છે અહમ ષડવાદને ઉત્તિષ્ઠામિ એટલે કે હું 6 વાગે ઉઠું છું. ષડવાદનતઃ સાર્ધ ષડવાદન પર્યંતમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમિ. ષડવાદનતઃ એટલે કે 6 વાગ્યાથી. તહ શબ્દ એ શરૂઆતની ક્રિયા દર્શાવે છે. ષડવાદનતઃ સાર્ધ ષડવાદન પર્યંતમ એટલે કે 6 વાગ્યાથી, સાર્ધ એટલે કે સાડા, ષડવાદન પર્યંતમ 6 વાગ્યા સુધી, દંતધાવનમ એટલે કે બ્રશ, ટૂથબ્રશ આપણે કહીએ છીએ જેને, તે ટૂથબ્રશ કે બ્રશ, દંત એટલે કે દાંત, ધાવનમ એટલે કે સાફ, સ્નાનમ ચ કરોમિ અને સ્નાન હું કરું છું. એટલે કે 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું. સાર્ધ ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ યોગાસનમ કરોમિ. સાર્ધ ષડવાદનતઃ, ફરીથી, સાર્ધ એટલે કે સાડા, ષડવાદનતઃ એટલે કે 6:30 વાગ્યાથી, નીચે અનુવાદ આપ જોઈ શકો છો, સપ્તવાદન પર્યંતમ એટલે કે 7 વાગ્યા સુધી, પર્યંતમ એટલે કે સુધી, યોગ આસનમ એટલે કે યોગાસનમ જેને આપણે જાણીએ છીએ વિશ્વ યોગ દિવસ તરીકે હમણાં તો પ્રસિદ્ધિ પણ પામ્યો છે. યોગ આસન એટલે કે યોગની ક્રિયામાં જે આસન કરવામાં આવે છે તે જેને કહેવામાં આવે છે યોગાસનમ. કરોમિ કરું છું. અહીંયા શું કહ્યું છે? 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોગાસન કરું છું. તદ અનંતરમ ત્યારબાદ દુગ્ધમ પીબામી અલ્પાહારમ ચ કરોમિ. તદ અનંતરમ ત્યારબાદ, ત્યાર પછી,
દુગ્ધમ, દુગ્ધમ એટલે કે દૂધ. પીબામી, પીબામી એટલે કે પીવું છું. અલ્પાહારમ ચ કરોમી, અલ્પ આહારમ એટલે કે અલ્પ એટલે ઓછો, આહારમ એટલે કે આહાર ગ્રહણ કરું. ચ કરોમી હું કરું છું એટલે કે ત્યારબાદ હું. તદ અનંતરમ દુગ્ધમ પીબામી દૂધ પીવું છું અને ઓછો આહાર જેને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ, નાસ્તો કહીએ છીએ, તે અલ્પાહારમ ચ કરોમી. મમ માતા ગૃહ કાર્યમ કરોતી. જો અહીંયા દરેક શબ્દની પાછળ કરોમી કરોમી લાગ્યું છે. એ વ્યક્તિ શું કહે છે કે હું કરું છું, હું કરું છું. પણ અહીંયા વાક્ય બદલાયું. જો મમ માતા ગૃહ કાર્ય કરોતી, મારી માતા, જ્યારે એ માતાની વાત કરે છે ત્યારે પાછળ શું લગાવ્યું છે? કરોતી ક્રિયા લગાવી છે. શું કહે છે? મમ મારી માતા એટલે કે જનની માતા ગૃહ કાર્ય, ગૃહ કાર્ય એટલે કે ઘરનું કામ, લેશન નહીં પણ ગૃહ કાર્ય એટલે કે ઘરને લગતું કામકાજ હોય તે ગૃહિણી શબ્દ એના માટે યોગ્ય છે. કરોતી કરે છે. અહમ તામ સહાયમ કરોમી. અહીંયા જુઓ ફરીથી અહમ શબ્દ આવ્યો તો પાછળ કઈ ક્રિયા લાગી છે? કરોમી વર્તમાનકાળ પરસ્મયપદી પ્રથમ પુરુષ એકવચન. અહમ તામ હું તેમને સહાયમ કરોમી સહાયતા કરું છું. ઉત્તમ પુરુષ એકવચનનું આ રૂપ છે. હું તેને મદદ કરું છું. ત્યારબાદ પછીનું જોઈએ. નવવાદનતઃ દશવાદન પર્યંતમ અધ્યયન કરોમી. નવવાદનતઃ જો જ્યારે કોઈ ક્રિયાની શરૂઆત થતી હોય છે ત્યારે એ ક્રિયાની પાછળ જે સમય આપેલો છે તેની પાછળ તહ શબ્દ ક્રિયા છે. અને જ્યાં ક્રિયા પૂર્ણ થાય છે ત્યાં પર્યંતમ ક્રિયા લાગી છે. શું લખ્યું છે? નવવાદનતઃ એટલે કે 9 વાગ્યાથી દશવાદન પર્યંતમ 10 વાગ્યા સુધી અધ્યયનમ કરોમી અધ્યયન કરું છું. સાર્ધ એકાદશ વાદને ભોજનમ કરોમી. સાર્ધ એટલે કે 1:30. એકાદશ વાદને એકાદશ એટલે કે 10માં 1 વધારે એટલે કે 11 વાગે ભોજનમ કરોમી હું ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામી. સપાદ, સપાદ એટલે કે સવા. દ્વાદશ દ્વા એટલે કે 12, દશ. દ્વા એટલે કે 2, દશ એટલે કે 10 એટલે કે 10માં 2 વધારે કેટલા થયા? 12. તો તેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે દ્વાદશ. વાદને એટલે કે સમયે, કલાકે, વિદ્યાલયમ ગચ્છામી વિદ્યાલયમાં જાઉં છું એટલે કે 12:15 વાગે હું નિશાળમાં જાઉં છું. તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામી. તત્ર, તત્ર એટલે કે ત્યાં, દૂર હોય ત્યારે કહેવામાં આવે છે તત્ર, અને જ્યારે વ્યક્તિ નજીક હોય છે ત્યારે કહેવામાં આવે છે અત્ર. અત્ર તત્ર, અત્ર તત્ર. તો શું કહ્યું? તત્ર, તત્ર એટલે કે ત્યાં. અહમ હું વિવિધાન વિષયાન પઠામી હું વિવિધ વિષયોનું અધ્યયન કરું છું. ત્યારબાદ પછીનું જોઈએ. સાયં ષડવાદને અહમ ગૃહમ આગચ્છામી. સાયં સાંજે, સાયં એટલે કે સંધ્યાકાળે, ષડવાદને 6 વાગે, અહમ હું ગૃહમ આગચ્છામી ગૃહમ ઘરે, આગચ્છામી આવું છું. સાંજે 6 વાગે હું ઘરે આવું છું. સપાદ ષડવાદનતઃ સપાદ સપ્તવાદન પર્યંતમ અહમ ક્રીડામી. સપાદ ષડવાદનતઃ 6:15 વાગ્યાથી સપાદ સપ્તવાદન પર્યંતમ 7:15 વાગ્યા સુધી અહમ હું ક્રીડામી. ક્રીડામી એટલે કે રમું છું. ક્રીડ એટલે કે રમત અને ક્રીડામી એટલે કે રમું છું. હું રમત રમું છું. 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમત રમું છું. તદ અનંતરમ ત્યાર પછી, ત્યારબાદ અહમ સાયં પ્રાર્થનામ કરોમી. ત્યારબાદ હું સાયં સંધ્યાકાળની પ્રાર્થનામ કરોમી એટલે કે પ્રાર્થના કરું. તદ અનંતરમ
અહમ સાયં પ્રાર્થના કરોમી, ત્યાર પછી હું સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. સાર્ધ સપ્તવાદનતઃ સાર્ધ અષ્ટવાદન પર્યંતમ અહમ પુસ્તકમ પઠામી. સાર્ધ મેં તમને પહેલા કહ્યું તેમ સાર્ધ એટલે કે સાડા, સપ્તવાદન પર્યંતમ એટલે કે 7:30 વાગ્યાથી સાર્ધ અષ્ટવાદન પર્યંતમ એટલે કે સાર્ધ એટલે કે સાડા, અષ્ટ એટલે કે 8, વાદન એટલે કે કલાક, પર્યંતમ સુધી કે સાર્ધ સપ્તવાદનતઃ એટલે 7:30 વાગ્યાથી સાર્ધ અષ્ટવાદન પર્યંતમ 8:30 વાગ્યા સુધી એટલે કે 7:30 થી 8:30 પર્યંતમ સુધી અહમ પુસ્તકમ પઠામી, હું પુસ્તકમ એટલે કે પુસ્તકને પઠામી ભણું છું. ત્યાર પછીનું જોઈએ. સાર્ધ અષ્ટવાદને ભોજનમ કરોમી. સાર્ધ એટલે કે સાડા કહ્યું એમ, અષ્ટવાદને 8 વાગે ભોજનમ કરોમી ભોજન કરું છું. નવવાદનતઃ સાર્ધ નવવાદન પર્યંતમ દૂરદર્શનમ પશ્યામી. સાર્ધ એટલે કે 9 વાગ્યાથી સાર્ધ નવવાદન પર્યંતમ એટલે કે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી દૂરદર્શનમ પશ્યામી. દૂરદર્શનમ એટલે કે દૂરનું દર્શન. આપણે દૂરનું દર્શન શું કરીએ છીએ તો ટીવી જોઈએ છે. અહીંયા ટીવીને સંસ્કૃતમાં દૂરદર્શન તરીકે ઓળખવામાં આવે છે. દૂરદર્શનમ પશ્યામી દૂરદર્શન જોઉં છું. સાર્ધ નવવાદનતઃ 10 વાદન પર્યંતમ એટલે કે 9:30 વાગ્યાથી 10 વાદન પર્યંતમ 10 વાગ્યા સુધી જનન્યા તાતેન ચ સહ વાર્તાલાપમ કરો. સાર્ધ નવવાદનતઃ 10 વાદન પર્યંતમ 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી જનન્યા તાતેન ચ સહ એટલે કે મમ્મી પપ્પા સાથે માતા પિતા સાથે વાર્તાલાપમ કરોમી. વાર્તાલાપમ એટલે કે વાતચીત કરું છું. 10 વાદને શયનમ કરોમી. 10 વાદને 10 વાગે શયનમ સુઈ કરોમી કરું છું એટલે કે સુઈ જાઉં છું. મિત્રો અહીંયા આપણે આ પાઠની દિનચર્યા જોઈ. તો આ પાઠની દિનચર્યામાં બાળક સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીના કાર્યકાળમાં તે શું કરે છે તેની એક સરસ માહિતી અહીંયા આપવામાં આવી છે. આપણે પણ આ દિનચર્યાના આધાર લઈને એટલે કે આ દિનચર્યાનો આધાર લઈને આપણી દિનચર્યા સંસ્કૃતમાં લખવાનો પ્રયત્ન કરીશું, જે આપણા માટે લાભપ્રદ થશે. તો આપણે સર્વે આપણી દિનચર્યા સંસ્કૃતમાં એકવાર લખીએ એવો પ્રયત્ન કરીએ. જોઈએ પાઠના શબ્દાર્થમાં. મેં તમને કહ્યું તેમ તહ શબ્દ જ્યારે કોઈ સમયની પાછળ લાગે છે તો એ થી શબ્દ બને છે. જેમ કે નવવાદનતઃ 9 વાગ્યાથી. પર્યંતમ એટલે કે સુધી એટલે કે એક સમયથી બીજા સમય સુધીનો વચ્ચેનો ગાળો જે છે તે. જેમ કે અહમ ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ દંતધાવનમ ચ સ્નાનમ ચ કરોમી. હું 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં દાંતણ અને સ્નાન કરું છું. ઉત્તિષ્ઠામી એટલે કે ઉઠું છું. શબ્દાર્થમાં સમજાવ્યું તેમ આપે દરેક સંસ્કૃત શબ્દની નીચે ગુજરાતી શબ્દ જોયો તેનો અર્થ એમાં મળી જાય છે. દંતધાવનમ દંતધાવન એટલે કે દાંતણ. દુગ્ધમ એટલે કે દૂધ. અલ્પ આહાર એટલે કે નાસ્તો. દૂરદર્શનમ એટલે કે ટેલિવિઝન. જનની એટલે કે માતા. તાતેન સહ એટલે કે પિતાની સાથે. મિત્રો અહીંયા મેં થોડા જ શબ્દાર્થ આપ્યા છે, પણ પાઠના શબ્દાર્થ સાથે એટલે કે પાઠની સાથે તેના ગુજરાતી અનુવાદમાં તે શબ્દોના અર્થને જ મૂકી દેવામાં આવે છે. એટલે એની અંદરથી પાઠના શબ્દાર્થ મળી જાય છે.
આપ સર્વે આ પાઠના અનુવાદને પણ સમજવાનું રહેશે. પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીં આપણને જે શબ્દો આપે છે મિત્રો એનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. આપે પણ આ વિડીયો જોતી વખતે પોતે પણ ઉચ્ચારણ કરવાનું છે. હું અહીંયા કરું છું, મારી સાથે સાથે કરવાનું છે. ઉત્તિષ્ઠામિ, ઉત્તિષ્ઠામિ. ષડવાદનતઃ દંતધાવનમ, તદ અનંતરમ, તદંતરમ એમ કહીએ, તદ અનંતરમ એમ પણ કહેવાય. જનન્યા વાર્તાલાપમ. તો અહીંયા 6 પ્રકારના શબ્દો અહીંયા આપણને મળે છે. પછીનો જોઈએ પ્રશ્ન નંબર 2, પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો અહીંયા પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નો છે અહીંયા, એટલે આપણે પણ દિનચર્યામાં જે લખવું હોય એ લખી શકીએ છીએ. અહીંયા પોતાની દિનચર્યાને લગતા પૂછ્યા છે. ભવાન કદા ઉત્તિષ્ઠતિ, ભવાન એટલે કે આપ, કદા એટલે કે ક્યારે, ઉત્તિષ્ઠતિ તો અહીંયા જવાબ આવશે અહમ, હું, પ્રાતઃ એટલે કે સવારે, ષડવાદને એટલે કે 6 વાગ્યે, ઉત્તિષ્ઠામિ ઉઠું છું. જો આપણે 6 વાગે ઉઠતા હોઈએ તો આપણે લખીશું ષડવાદને. જો 7 વાગે ઉઠતા હોઈએ તો કહેવાશે સપ્તવાદને. અને જો આપણે 8 વાગે ઉઠતા હોઈએ તો આપણે ઉઠવાનું પણ સુધારવું જોઈએ, કારણ કે 8 વાગે ઉઠવું એ યોગ્ય નથી. વહેલા ઉઠે તે વીર કહેવત છે, એટલે કે આપણે પ્રયત્ન કરીશું 6-7 વાગ્યા પહેલાં, એટલે કે એ સમયની આજુબાજુ આપણે ઉઠી જઈએ. ત્યારબાદ ઉઠવું એ આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા માટે પણ યોગ્ય નથી. એટલે અહીંયા તો હું કહું છું કે અહમ પ્રાતઃ ષડવાદને ઉત્તિષ્ઠામિ. ભવતી કતિવાદને પ્રાર્થનામ કરોતિ, ભવતી એટલે કે આપ, કતિવાદને ભવાન અહીંયા જો મિત્રો ભવાન શબ્દ એ પુલ્લિંગ માટે શબ્દ ઉપયોગમાં આવે છે, ભવતી શબ્દ એ સ્ત્રીલિંગ માટે ઉપયોગમાં આવે છે. તો અહીંયા છે ભવતી કતિવાદને પ્રાર્થનામ કરોતિ, આપ કયા સમયે પ્રાર્થના કરો છો. અહીંયા ભવાન શબ્દ પણ આવી શકે છે. અહીંયા ભવતી શબ્દ સ્ત્રી શબ્દ માટે જ પ્રયોજ્યો છે એમ આપણને જાણવા છે. અહમ પ્રાતઃ ષડવાદને પ્રાર્થનામ કરોમિ. અહીંયા શું કહ્યું છે? અહમ હું પ્રાતઃ સવારે, ષડવાદને 6 વાગે, પ્રાર્થનામ કરોમિ પ્રાર્થના કરું છું. તો અહીંયા આપણે આપણો સમય પણ લખી શકીએ, જેમ કે અહમ પ્રાતઃ અષ્ટવાદને પ્રાર્થનામ કરોમિ. હું 8 વાગે પ્રાર્થના કરું છું. જો 8:15 પ્રાર્થના કરતા હોય તો કહેવાય અહમ પ્રાતઃ સપાદ અષ્ટવાદને પ્રાર્થનામ કરોમિ. જો આપણે 7:30 પ્રાર્થના કરીએ છીએ તો કહેવાશે અહમ પ્રાતઃ સાર્ધ સપ્તવાદને પ્રાર્થનામ કરોમિ. જો 7:45 વાગે આપણે કરીએ છીએ તો કહેવામાં આવશે અહમ પ્રાતઃ પાદોન અષ્ટવાદને એટલે કે 7:45 વાગે પ્રાર્થનામ કરોમિ પ્રાર્થના કરું છું. ભવાન કદા વિદ્યાલયમ ગચ્છતિ. નવો પ્રશ્ન, ભવાન આપ કદા ક્યારે વિદ્યાલયમ ગચ્છતિ વિદ્યાલયમાં જાઓ છો. પ્રશ્ન 3 નો જવાબ અહમ સપાદ દ્વાદશવાદને હું 12:15 વાગે વિદ્યાલયમ ગચ્છામિ વિદ્યાલયમાં જાઉં છું. ભવતી કદા ક્રીડતી. ભવતી આપ કદા ક્યારે ક્રીડતી રમો છો. અહમ હું સાર્ધ એટલે કે 6:30 6:30 વાગ્યાથી સપાદ સપ્તવાદન પર્યંતમ એટલે કે સપાદ સવા સપ્તવાદન પર્યંતમ 7 વાગ્યા સુધી ક્રીડામી એટલે રમું છું. પછીનો 5મો પ્રશ્ન જોઈએ. ભવાન કતિવાદને ગૃહ કાર્યમ કરોતિ. ભવાન આપ કતિવાદને કયા સમયે ગૃહ કાર્યમ કરોતિ. અહમ પ્રાતઃ 9:15 હું સવારે 9 વાગ્યાથી 10:30 પર્યંતમ એટલે કે 10:30 વાગ્યા સુધી ગૃહ કાર્યમ કરોમિ ગૃહ કાર્ય કરું છું. જો અહીંયા પ્રશ્ન છે એ કરોતી શબ્દ પૂછે છે અને જવાબમાં કરોમી, ક્રીડામી, ગચ્છામી, કરોમી, ઉત્તિષ્ઠામી આ પ્રકારનો આવ્યો છે. એ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે બીજા વ્યક્તિને કરોતી શબ્દ ત્રીજો પુરુષ એકવચન વર્તમાનકાળ પરસ્પર. ત્યાર પછીનું જોઈએ
તો બાટવા વડોદરા લોકયાનમ એટલે બાટવા વડોદરા બસ સપાદ દ્વાદશ વાદને આગચ્છતિ 12:15 વાગે આવે છે, એવમ સાર્ધ દ્વાદશ વાદને ગમિષ્યતિ અને 12:30 વાગે જાય છે. તેવી જ રીતે ત્રીજું જામ જોધપુર જસદણ લોકયાનમ એટલે કે જામ જોધપુર અને જસદણ બસ અહીંયા 15 લખ્યા છે, તો 15 નો અર્થ થાય છે 3, તો પંચાધિક ત્રિવાદને એટલે કે 3:05 વાદને આગચ્છતિ આવે છે, એવમ અને દશાધિક ત્રિવાદને ગમિષ્યતિ અને 3:10 જાય છે. તેવી જ રીતે ચોથું કોલકી ઘોરાજી લોકયાનમ, કોલકી ગામ છે, ધોરાજી લોકયાનમ ધોરાજી બસ સાર્ધ ચતુર્વાદને એટલે કે 4:30 વાગે આગચ્છતિ આવે છે, એવમ અને પંચાધિક સાર્ધ ચતુર્વાદમ એટલે કે 3:05 વાદને ગમિષ્યતિ એટલે કે જાય છે. તો અહીંયા આમ આ બસનું સમયપત્રક આપણે કંઠસ્થ કરી શકીએ છીએ ત્યાર અથવા પ્રયત્ન કરીને બનાવી પણ શકીએ છીએ. ત્યાર પછીનું જોઈએ. કિમ ભવાન ભવતી જાનાતિ, શું તમે જાણો છો? શ્રીમદ ભગવદ્ ગીતાયામ 18 અધ્યાયા સંતિ, શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા છે તેમાં 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતે ભીષ્મ પર્વણી અસ્તિ, કે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વમાં છે. મિત્રો, મહાભારતની અંદર ઘણા બધા પર્વ આપેલા છે. આ પર્વમાં ભીષ્મ નામનું જે પર્વ છે એ જ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા નું માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણા કયા ધર્મગ્રંથની અંદર છે? તે મહાભારતના ભીષ્મ પર્વના ગ્રંથની અંદર છે, એટલે એની અંદર આપણને મળે છે. ચત્વરાહ મઠાહ સંતિ, શૃંગેરી મઠ, શારદા મઠ, જ્યોતિર્મઠ, ગોવર્ધન મઠ. ચત્વરા એટલે કે 4, મઠાહ એટલે કે મઠ, સંતિ છે, 4 મઠો છે. અહીંયા સંતિ શબ્દ બહુવચન માટે છે, અસ્તિ એક વચન માટે આવે છે. અહીંયા 4 છે એટલે કે સંતિ શબ્દ લાગશે. તો અહીંયા છે શૃંગેરી મઠ, શારદા મઠ, જ્યોતિર્મઠ, ગોવર્ધન મઠ, એટલે કે શૃંગેરી, શારદા, જ્યોતિર અને ગોવર્ધન આ 4 મઠો છે. મિત્રો, આ મઠની વાત કરીએ તો શંકરાચાર્ય દ્વારા સનાતન ધર્મની સ્થાપના માટે ભારતના 4 ખૂણાઓની અંદર 4 અલગ અલગ નામથી મઠોની રચના કરી અને તેમના 4 શિષ્યો પદ્મપાદાચાર્ય અને ચોથા એક એમના શિષ્ય દ્વારા અને હસ્તામલકાચાર્ય, આ 4 શિષ્યોની સાથે તેમણે આ 4 મઠની સ્થાપના કરીને સનાતન ધર્મના રક્ષણનું કાર્ય કે એના વિકાસનું કાર્ય એમ કહીએ તો એ કાર્ય માટે તેમણે આ મઠની સ્થાપના કરી. ત્યાર પછીનું જોઈએ. મહાભારતસ્ય યુદ્ધ 18 દિનાની પર્યંતમ પ્રાચલત, મહાભારતનું યુદ્ધ 18 દિનાની પર્યંતમ પ્રાચલત એટલે કે 18 દિવસ સુધી ચાલ્યું હતું. મિત્રો, આપણું જે મહાભારત જે ગ્રંથ છે તેમાં એક ભીષણ યુદ્ધ થયું હતું. આ ભીષણ યુદ્ધ 2 ભાઈઓની સંતાનોનું થયું હતું. પાંડુ અને ધૃતરાષ્ટ્ર 2 સગા ભાઈઓ હતા. તેમના વંશજો એટલે તેમના સંતાનો એક રાજગાદી માટે થઈને યુદ્ધ થયું હતું, જેમાં સત્ય અને અસત્ય માટે પણ આ યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધ ઓળખાય છે, જેમાં સત્યનો વિજય થયો હતો અને અસત્યની હાર થઈ હતી. આ યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું અને તેના ધર્મની રક્ષા માટે સાક્ષાત ભગવાન વિષ્ણુએ તે અર્જુનને તેનો બોધ આપ્યો હતો. જે બોધ આપ્યો હતો એ જ ગ્રંથનું નામ છે ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાયામ 700 શ્લોકાહ સંતિ, શ્રીમદ ભગવદ્ ગીતાયામ શ્રીમદ ભગવદ્ ગીતામાં 700
એટલે કે સપ્ત શતમ એટલે 7 પાછળ 100 એટલે કેટલા થયા 700. તો 700 શ્લોકાહ સંતિ, 700 શ્લોકો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોકો છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. ગાયત્રી મંત્રસ્ય મંત્ર દ્રષ્ટા વિશ્વામિત્ર અસ્તિ. ગાયત્રી મંત્રસ્ય, ગાયત્રી મંત્રના મંત્ર દ્રષ્ટા, મંત્રના દ્રષ્ટા એટલે કે તેનું દ્રષ્ટિ કરનાર, તેને પામનાર, તેને જોનાર વિશ્વામિત્ર અસ્તિ, વિશ્વામિત્ર છે. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. તો આમ આપણને આ પાઠની માહિતી પ્રાપ્ત થાય છે.